અંધારું જય રામાપીર મિત્રો, આજે જો આપણે ગામડે આવ્યા છે અને થોડીક મારા બાપુની સત્સંગની વાતો સાંભળવી. પહેલાં તો અમે નાના નાના હતા ત્યારે મારા બાપુ રોજ સત્સંગ કરીને વાતો સત્સંગની કરે તો બહુ જ મજા આવતી હતી. તો આજે મારા બાપુને કહું કે તમે થોડીક વાતો સત્સંગની કરો કંઈક ભગવાનની રામાપીરની, તો આમ મજા આવી જાય. તો ચાલો મિત્રો આજે સત્સંગ સાંભળશું અને જો મારા બાપુ વાતો કરશે અને તમે પણ મિત્રો સાંભળજો સત્સંગ અને રામાપીરના દર્શન પણ સાથે સાથે કરી લેજો મિત્રો. શેનું બનાવ્યું? આસન શેનું બનાવ્યું છે? આસન જો ને આ એ છે ડાભડાનું. આ આસન ડાભડાનું હોય ને એટલે આભરજટ ન લાગે અને આમ સિદ્ધિ મેળવવા સારું, સિદ્ધ થાય બધી ભક્તિ કરવી હોય. અને ગુરુ મંત્ર ગુરુ ગયા ને ઈથી હરા બીજો મંત્ર છે. આ બધા દરેક માણસોને ઓહમ સોહમ નો જપ જપે ને એ મોઢે નહીં બોલવાનો. ઓહમ સોહમ જપ એમને યાદ કરીને બોલવાનું, જીભે નહીં હલવા દેવાની, યાદ કરીને બોલવાનું. તો ઓહમ સોહમ જપે ને જપ તો દરેક માણસનો આત્મા ઓળખાય. અને ગુરુ મંત્ર બોલે તો એમાં દેવ પ્રસન્ન થાય અને આપણો આત્મા સિદ્ધ થાય. અને આપણો આત્મા કોણ છે એ આગલા યુગમાં બીજી ખબર પડે. મંત્ર આપણે ઓઠ નહીં ખપડાવવાના, એમ નામ બોલવાના. હા, ઓઠની મોઢું નહીં હલાવવાનું. અંદરનો આપણો આત્મા હોય એ બોલતો હોય છે. આપણો આત્મા યાદ જ રાખવાનો, એક ધારે સુરતા રાખવાની અને યાદ રાખવાનો. એટલે આપણો જીવ રેઢો જંપા જપ જપી જ રહ્યો છે. યાદ રાખો એટલે જપી જ રહ્યો છે મંત્ર. મંત્ર હવે આપણે કયો બોલવાનો? ગમે એ બોલવાનો? હા ના, ઓમ સોહમ બોલવાનો. ઓમ સોહમ બોલો એ જીભ નહીં હલાવવાની. એમાં યાદ રાખવાનું આપણો જીવ ઓમ સોહમ જપ જપી જ રહ્યો છે. અને અંધાથી મોટો ઓમ સોહમ છે. આપણે આ આસનિયા માથે બેહવી એનો શું ફાયદો? આ ફાયદો આમ ભક્તિ સિદ્ધ થાય. અને આપણો જપ જપીએ ને એ જમીન હારે અર્થિંગ ન થાય. તમે બનાવ્યું ને આસન હાથે બનાવ્યો ડાભડો લઈ આવીને. અમુક અમુક સંતો ભક્તો અડધા ફૂટના આસન કરાશે. તો હું લેવા ગયો ને તેના થોડોક જ હતો એટલે નાનું એવું આસન થયું. મારે ના એક પૂરતું આટલું ઘણું. બધા હોય જાય ભક્તિ કરવી એમાં શું ને પછી કોઈ કોઈ આવી મૂકી દે એનો લેવાય.